ગુજરાત સરકાર 75મો વન મહોત્સવ ઉજવી રહી છે ત્યારે આ અમારા નડિયાદ ખેડા જિલ્લા સોમિલ એસોસિએશન દ્વારા આ 25મો સામાજિક વનીકરણનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ હેઠળ આજે લગભગ 3 થી 4 લાખ રોપાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવનાર છે। એની આજે શુભ શરૂઆત મારા અને ભાઈ શ્રી સંજયભાઈ મૌધાના ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવી છે અને મને કહેતા આનંદ થાય છે કે આ જે ઉત્સવના રૂપે ખેડૂતોની અંદર સોમિલ એસોસિએશન દ્વારા મફત રોપાઓ આપી અને 3 થી 4 લાખ વૃક્ષો રોપાય એવું આખું આયોજન હોય છે। અને હું કહું તો અત્યાર સુધીમાં જે 25મો વન મહોત્સવ ઉજવવાનું જે સોમિલ એસોસિએશને નક્કી કર્યું છે તો આ 3 થી 4 લાખ રોપા સાથે લગભગ 72 લાખની આજુબાજુ રોપાઓ અત્યાર સુધીમાં સોમિલ એસોસિએશન દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે અને ખેડા જિલ્લાની અંદર રોપવામાં આવ્યા છે અને પ્રાકૃતિક સૌંદર્ય વધે અને પ્રકૃતિની સાથે વાતાવરણની અંદર જિલ્લાની અંદર બદલાવ આવે એના માટે થઈ અને આ સોમિલ એસોસિએશન દ્વારા જે આયોજન કરવામાં આવે છે એ ખૂબ સુંદર આયોજન છે। આજરોજ નડિયાદમાં સોમિલ એસોસિએશન અને વન વિભાગ દ્વારા એક પેડ માં કે નામ હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યું। એમાં એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ આપણે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ વર્ષે નડિયાદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ 2 લાખથી 3 લાખ જેવા રોપા વિતરણ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે અને મારા સ્થાનિક લોકોથી અપીલ છે કે એ જો નેટિવ સ્પીસીસ છે એના વન વિભાગથી સહયોગમાં રહીને અને વૃક્ષારોપણને જો કાર્યક્રમ છે એના વધારવા માટે હું અપીલ કરું છું અને સ્થાનિક લોકોથી આશા કરું છું કે વૃક્ષારોપણમાં આપણી સહભાગિતા વધારીએ અને આપણે જો ગ્રીન ખેડાનો જો ઝુંબેશ છે એના પણ આગળ વધારીએ। નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ નડિયાદ। મારું નામ મનસુખ પટેલ, નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ। આજનો જે કાર્યક્રમ છે એ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન દ્વારા વિનામૂલ્યે રોપ વિતરણ કાર્યક્રમ તથા વૃક્ષારોપણ અને એની સાથે સાથે આપણા યશસ્વી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો એક પેડ માં કે નામ એને અનુલક્ષીને આજનો આ કાર્યક્રમ હતો। છેલ્લા 25 વર્ષથી આ વિનામૂલ્યે રોપ વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન સતત કરતું આવેલું છે। એમાં પણ અત્યારે 24 વર્ષની અંદર લગભગ 72 લાખ રોપાનું વિતરણ થયું છે અને એમાં 80% જેટલા રોપાઓ વૃક્ષમાં પરિણમેલા છે એ અમારું મોનિટરિંગ કરેલું છે। આ વર્ષે પણ લગભગ 3 લાખ રોપાઓનું વિતરણ થાય તેવું અમારું લક્ષ્યાંક છે અને વન વિભાગ સામાજિક વનીકરણ વિભાગના દ્વારા પણ ખૂબ સારો સહયોગ અમને મળતો રહેલો છે। મોટાભાગના રોપાઓ 2015-16 સુધી મૂલ્યથી મળતા હતા અને હવે સરકારી યોજના મુજબ વિનામૂલ્યે રોપ ત્યાંથી પણ મળે છે। એટલે અત્યારે કેરિયરનું કામ એસોસિએશન કરી રહ્યું છે, જે તે નર્સરીઓમાંથી ટ્રાન્સપોર્ટેશન કરી અને લઈ આવી અને નડિયાદના જે કેટલાક 5 સેન્ટરો ઊભા કરેલા છે, 5 સેન્ટરો ઉપરથી લગભગ 2 થી 2.5 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે અને ખેડૂત મિત્રો જે સવારે લાકડા લઈને આવતા હોય છે એ જ મિત્રો એમને જરૂરિયાત મુજબના રોપા લઈ જતા હોય છે અને પોતાના ખેતરમાં વાવતા હોય છે અને કેટલાક ખેડૂત મિત્રોને મોટા પ્રમાણમાં એટલે વધુ સંખ્યામાં રોપા જોઈતા હોય એમને અમે સીધા ડાયરેક્ટ નર્સરીમાંથી પણ અપાવી દેતા હોઈએ છીએ। તો એ રીતના આ એક સફળ કાર્યક્રમ છેલ્લા 25 વર્ષથી નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન કરતું આવેલું છે।